માણસો પોતાના શોખ માટે થઈને કૂતરાઓ પાળે અને પછી આ કૂતરાઓ બીજાનો જીવ લે. કંઈક આવું જ થઈ રહ્યું છે તમારી સોસાયટીમાં, તમારા એપાર્ટમેન્ટમાં પણ જો ક્યાંય આવું કૂતરું હોય તો ધ્યાન રાખજો, કારણ કે અમદાવાદની હાથીજણની એક સોસાયટીમાં એક રોડ વ્હીલર બ્રીડના કૂતરાએ એક 4 મહિનાની બાળકીનો જીવ લીધો. એક યુવતી અને એક 4 મહિનાની બાળકી ઉપર આ કૂતરાએ હુમલો કર્યો. થયું કે યુવતી પોતાના હાથમાં પાલતું શ્વાન લઈને આવી, એ વાતોમાંથી અચાનકથી એ શ્વાનના હાથમાંથી છટક્યો અને એણે 4 મહિનાની બાળકીનો ભોગ લીધો. બાળકીના પરિવારજનોનો આરોપ છે કે મેં પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, પરંતુ હજુ સુધી પોલીસે કોઈ પણ જાતના ગંભીર પગલાઓ ભર્યા નથી. ત્યારે પ્રશ્ન એ ઊભો થાય છે કે આવા જે બ્રીડના કૂતરાઓ છે એમની સામે શું એક્શન લેવામાં આવશે. તંત્ર આવી ઘટનાઓ થાય છે ત્યારે ઘણીક વાર પૂરતું જાગે છે અને ફરી પાછું સૂઈ જાય છે. ત્યારે પ્રશ્ન એ પણ છે, અને બહુ મોટો પ્રશ્ન છે, કે આવી રીતે શું આપણે ખુલ્લેઆમ લોકોને મરવા દઈશું? અને મોટે ભાગે જ્યારે આ જે શ્વાન પ્રેમીઓ છે બહાર નીકળી આવતા હોય છે ત્યારે આવા કિસ્સાઓમાં પણ એમને જવાબ આપવો જોઈએ કે તમારો શ્વાન પ્રેમ હવે ક્યાં જતો રહે છે, જ્યારે કૂતરાઓની લાઈમાં તમે તમારી એકલતા છુપાવવા માટે થઈને કૂતરાઓને પાળો છો પોતાના સ્વાર્થ માટે થઈને, અને આ કૂતરાઓ જ્યારે બીજાનો જીવ લે છે ત્યારે શું એ કૂતરો પાળનાર માલિક પણ એ હત્યાનો ભાગીદાર ન ગણાવવો જોઈએ?